તમારા કોઈ સ્ટોક રેકમેન્ડેશન જીગરભાઈ, ઓવરઓલ સેટઅપમાં કોઈ સ્ટોક્સ જ્યાં પોઝિશન લઈ શકાય? સૌથી પહેલા તો ઓવરઓલ ઓપ્શન્સ જે છે એ છે ટોટલ બે છે આજે મારી પાસે, ટીસીએસ છે અને વિપ્રો છે. ઘણા ટાઈમથી આપણે જોઈએ છે કે નિફ્ટી આઈટી ટ્રાય કરી રહ્યું છે બોટમથી રિવર્સલ લેવાનું, અને લાસ્ટ 2 વીકથી અગર જોઈએ તો ઘણા ટાઈમથી એક સારું મોમેન્ટમ ગેઇન કરી રહ્યું છે. સ્પેસિફિકલી ટીસીએસમાં આપણે 3180 નો જે કોલ છે એ બાય કરવાની સલાહ રહેશે. કરંટ રેટ અત્યારના 58 ચાલુ છે, એટલે 58 થી લઈને 55 સુધી મળે તો બાય કરવાની સલાહ રહેશે. 40 નો સ્ટોપ લોસ રહેશે અને 85 નો ટાર્ગેટ રહેશે ટીસીએસ માં. સિમિલર સ્ટ્રક્ચર આપણને વિપ્રોમાં પણ દેખાય છે. વિપ્રોમાં પણ ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન પછી આજે જે પ્રીવિયસ 4 દિવસનો ટોપ હતું અરાઉન્ડ 250 251 નું, એના ઉપર જતા દેખાય છે. એટલે મોમેન્ટમ આમાં પણ ગેઇન થશે. 255 નો કોલ ઓપ્શન વિપ્રોનો બાય કરવાની સલાહ છે. કરંટ પ્રાઇસ સમવેર 5.5 છે, તો 5.5 થી 4.5 ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. ₹2 સ્ટોપ લોસ રહેશે અને 9 નો ટાર્ગેટ રહેશે વિપ્રોની અંદર. અને સ્ટોક્સ રેકમેન્ડેશનની વાત કરીએ તો સ્ટોક્સમાં મને કેશમાં એલટીટીએસ ગમે છે કમ્પેરેટિવલી, બીકોઝ જે કાઇન્ડનું સ્ટ્રક્ચર આમાં ક્રિએટ થયું છે, કન્ટિન્યુઅસલી એક કન્સોલિડેશન હતું, ટ્રાયંગલ બ્રેકઆઉટ પણ છે, વીકલી ચાર્ટ ઉપર ડાયવર્જન્સ પણ છે, અને જે મેન્શન કરેલું કન્સોલિડેશન છે એક્ઝેક્ટલી 200 દિવસની જે 200 પીરિયડની જે એવરેજ છે વીકલી ચાર્ટ ઉપર, એના ઉપર જ થઈ રહ્યું છે. એટલે આપણને સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી શકે છે આની અંદર. એલટીટીએસ બાય કરવાની સલાહ રહેશે. બાય ઓન ડિપ્સ કરી શકીએ છીએ. કરંટ ભાવે પણ બાય કરવાનું છે. 4,400 4,350 સુધી પણ મળે છે, તો બાય કરવાની જ સલાહ રહેશે આને. અને 4,150 ની નીચે આપણે સ્ટોપ લોસ રાખશું એલટીટીએસ માં, અને ટાર્ગેટ આપણે 4,700 નો લઈને ચાલશું. ઓકે, તો આવી રહ્યું છે એલટીટીએસ ઉપર એઝ વેલ એઝ વિપ્રોના કાઉન્ટર પર. બે ટેક કાઉન્ટર્સ છે જ્યાં ઓવરઓલ આજે મોમેન્ટમ થોડું વીક છે, પણ જોઈએ કેવી રીતે આ ટ્રેડ્સ આગળ જતા શેપઅપ થાય છે. પણ એક કાઉન્ટર